નમસ્કાર ખેડૂત ભાઈઓ. અત્યારે આપણે આવ્યા છીએ બગસરા તાલુકાના સમઢિયાળા ગામના ચુનીભાઈ ગઢિયા, જેઓ પ્રગતિશીલ ખેડૂત તરીકે બ્લેક અમૃતથી અને હું ડિફરન્ટ આપણે એના મુખેથી જ પૂછી કે ભાઈ તમે વાપર્યા પછી કે આમાં કેટલું પાકનું ઉત્પાદન લીધું, શું ફેર પડ્યો તમને ભાઈ ચુનીભાઈ? હવે આમાં અમારે સોયાબી હતા, સોયાબી જામ્યા હતા બહુ, એના હિસાબે તુવેર થોડીક નબળી રહી ગઈ હતી. સોયાબી લીધા પછી અને એની માવજત કરી તીકડે આ બ્લેક અમૃત ને એનું ખાતર જે વાપરવાથી અમને પૂરો ફાયદો મળ્યો છે અને ફ્લોરિંગ સારું લે છે. ફ્લાવરિંગ અને વિકાસ બેયમાં તમને બ્લેક અમૃતમાં અત્યારે કોઈને આમાં ખ્યાલ ન આવે કે એક વીઘે કેટલું ઉત્પાદન લીધું સોયાબીન? એક વીઘે 1 ખાંડીનું ઉત્પાદન આવ્યું. 1 ખાંડી એટલે કે 20 મણનું ઉત્પાદન લીધા પછીની આ તુવેર છે. એટલે ટૂંકમાં 65 તુવેર અત્યારે બધાની હારે થઈ ગઈ. હા, તો બ્લેક અમૃત છે તમને કેમ લાગ્યું બીજા ખેડૂત માટે કે વાપરા જેવી પ્રોડક્ટ ખરી એમ? હું આ બ્લેક અમૃત, રક્ષા અમૃત, ફોક અમૃત 3 વર્ષથી વાપરું છું. એનો મને ફાયદો મળ્યો હોય તો હું લેતો હોઉં. હમણાં સિંધરાજભાઈ પાસેથી આજે 5 લીટરની ખરીદી કરી, કાલે હું 2 લીટર લાવ્યો હતો. પણ અમારી દવાનું કામ અત્યારે હાલ મારો ભાગ્ય સાલ કામ કરે જ છે. સરસ. એટલે બીજા ખેડૂતને વાપરા જેવી પ્રોડક્ટ અક્ષર ફાર્મા, બીજા ખેડૂતને કોઈને વાપરવી હોય તો અનુભવ કરીને વાપરે, એવું કઈ નહીં કે સિદ્ધરાજભાઈ પાસે લઈ જ લેવું. 5 વીઘામાં છાંટો, 2 વીઘામાં છાંટો, તમને ફેર લાગે, બાજુમાં બીજી દવા છાંટો, અનુભવ કરીને અને આપણે એમાં જઈએ તો આપણે ફાયદો થાય. સરસ. અત્યારે તમે જોઈ શકો કે આ ફ્લાવરિંગ ને આખી હજી ફ્લાવરિંગની શરૂઆત છે ડાળીઓમાંથી, કે એની સિરીઝ કઈ રીતની બેઠકમાં બેઠી છે તમામ છોડમાં